આપ જોઈ રહ્યા છો HK ન્યૂઝ. જોઈએ આજના મહત્વના સમાચાર. છેલ્લા 3 વર્ષથી પેરોલ જમ્પ કરનાર આરોપીને LCB સાબરકાંઠાએ ઝડપી પાડ્યો. ચૂંટણી પૂર્વે ખાસ ડ્રાઈવ દરમિયાન પેટ છાપરા ગામેથી ફરાર કેદી ઝડપાયો. સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા નાસ્તા ફરતા તથા પેરોલ જમ્પ આરોપીઓને પકડી પાડવા માટે વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. તારીખ 7 એપ્રિલથી 21 એપ્રિલ 2026 દરમિયાન ચાલી રહેલા અભિયાન અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચ LCB દ્વારા મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ છે. LCB ટીમે કોમ્બિંગ નાઇટ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોશીના પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા 3 વર્ષથી ફરાર રહેલા આરોપી માલ્યાભાઈ અજયભાઈ ગુમાને પેટા છાપરા ગુડફળી ચંદ્રા ગામેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી વિરુદ્ધ IPC કલમ 302 હેઠળ ગુનો નોંધાયો હતો અને સેશન કેસમાં સજા પામી અમદાવાદની મધ્યસ્થ જેલમાં ભોગવી રહ્યો હતો. ગુજરાત હાઈકોર્ટના હુકમથી તેને 17 ઓગસ્ટ 2023ના રોજ પેરોલ રજા આપવામાં આવી હતી, પરંતુ નિર્ધારિત સમયમર્યાદા સુધી જેલમાં પરત હાજર ન થતાં તે ફરાર જાહેર થયો હતો. LCBની ટીમે સચોટ બાતમીના આધારે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી તેને અમદાવાદ મધ્યસ્થ જેલ સાબરમતી ખાતે મોકલી અપાયો છે. આ કામગીરીથી સાબરકાંઠા પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે અને ફરાર આરોપીઓ સામે કડક કાર્યવાહીનો સંદેશો આપ્યો છે. HK ન્યૂઝ સાબરકાંઠા.